નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે બટાકા પકાવતા ખેડૂતોની બેહાલીની વાત કરવી છે. કારણ કે એનું જે ઉત્પાદન ખર્ચ આવે છે એના કરતા નીચા ભાવે અત્યારે બટાકા ખેડૂતોએ વેચવા પડી રહ્યા છે. જે બનાસકાંઠા બટાકાના નામે કંઈ જાણીતું નહોતું, જે બનાસકાંઠા અનારના નામે જાણીતું નહોતું, આજે આખું હિન્દુસ્તાન બનાસકાંઠાને બટાકાના કારણે ઓળખતું થઈ ગયું, અનારના કારણે ઓળખતું થઈ ગયું. અને એમાં ખાસ કરીને ગુજરાતનું 98% બટાકાનું ઉત્પાદન ઉત્તર ગુજરાત કરે છે. અને સૌથી વધારે તકલીફ ઉત્તર ગુજરાતના ખેડૂતોને પડી રહી છે. કારણ કે એક અંદાજ મુજબ જે આ નુકસાન થઈ રહ્યું છે એ લગભગ 5,000 કરોડથી 6,500 કરોડ રૂપિયાનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે. જો અત્યારે ભાવ ચાલી રહ્યો છે 1 કિલોના માત્ર 3 રૂપિયામાં પણ વેપારીઓ ખરીદવા તૈયાર થતા નથી. ઘણા ખેડૂતો તો બટાકા એને ફેંકી દેવા પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તો આ જ રીતે જો બટાકા ખેડૂતો આ ભાવે વેચી દે તો એને 5,000 થી 6,500 કરોડ રૂપિયાનું નુકસાન થાય એવી ગણતરી મૂકવામાં આવી છે. અને એનું જે મુખ્ય કારણ એ છે એક તો વાવેતર વિસ્તાર વધ્યો છે, બીજું કે ખેડૂતોમાં ભય ફેલાયો છે, વેપારીઓમાં ભય ફેલાયો છે કે પંજાબ અને ઉત્તર પ્રદેશથી બટાકાઓ સસ્તા આવવાના છે. એના કારણે વેપારીઓ રાહ જોઈ રહ્યા છે, વેપારીઓ લેતા નથી. અને સૌથી મહત્વનું જે કારણ છે આપણા બટાકા જે ડીસાના બટાકા જે નિકાસ થાય છે, ઈરાન સામે ઇઝરાયલનું જે યુદ્ધ ચાલી રહ્યું છે, અમેરિકા અને આ બધા દેશો જે એકબીજા લડી રહ્યા છે, એના કારણે જે ત્યાં હોર્મુઝ સ્ટ્રેટ જે છે એ બંધ કરી દેવાના કારણે નિકાસ બિલકુલ બંધ થઈ ગઈ છે, ઠપ થઈ ગઈ છે. કોઈ સાહસ કરવા તૈયાર નથી. જોકે આ બટાકાની જે સ્થિતિ છે એ તો એ પહેલાથી ઊભી થઈ હતી. કારણ કે ખેડૂતોને એવું હતું કે કદાચ ઉત્પાદન વધારે હોવાના કારણે ઉત્પાદન આ વખતે વધારે નથી પણ વાવેતર વધારે છે. ઉત્પાદન તો ઓછું થયું છે પણ વાવેતર વધારે થયું છે. અને પંજાબ અને એ બાજુના ખેડૂતો જે ઉત્તર પ્રદેશના ખેડૂતોના વધારે બટાકા પાકવાના કારણે અથવા તો ત્યાં સસ્તા બટાકા મળતા હોવાના જે ભય ફેલાયો છે, અફવા ફેલાય છે, વાસ્તવમાં એવું કશું નથી. છતાં પણ અહીંયા એની અસર દેખાઈ રહી છે. 25-26માં 1,67,000 હેક્ટરમાં બટાકાનું વાવેતર ધારણા હતી, કૃષિ વિભાગની ધારણા હતી 25-26માં. અને ઉત્પાદન 54,47,000 ટનનું થવાની ધારણા પહેલેથી જ વ્યક્ત કરી દેવામાં આવી હતી કૃષિ વિભાગે. અને એના કારણે પણ બજાર દબાયું હતું. જે ધારણા જાહેર કરી એટલે કે આ ભાવ દબાવવા પાછળ કૃષિ વિભાગ પણ એટલો જ જવાબદાર છે. છતાં કોઈ પગલા ભર્યા નહીં. અને એના કારણે કિલોના જે ભાવ છે એ ભાવ પણ એકદમ નીચે જતા રહ્યા છે. 54,47,000 ટન ઉત્પાદનના જે ભાવ ગણવામાં આવે તો 1,634 કરોડ રૂપિયા થાય. એમાં 34 જે થાય છે એમાં 3 રૂપિયા આપણે જો ભાવ ગણીએ 54 લાખ ટનના તો એ પ્રમાણે 1,634 કરોડ રૂપિયા ખેડૂતોને અત્યારે આવી શકે. અત્યારે બધા વેચી દે તોની વાત છે. બાકી તો જે ખેડૂતોને માનો કે જે રાખી મૂકશે એને વધારે ભાવ આવશે એમાં તો કોઈ સવાલ નથી. અને 3 રૂપિયા પ્રમાણે ગણીએ તો 15 રૂપિયા જો ભાવ ગણીએ તો લગભગ 8,171 કરોડ રૂપિયાની આસપાસ એની આવક થવાની ધારણા મૂકવામાં આવી રહી છે. આવી ધારણા વેપારીઓની ગણિત છે એ પ્રમાણે. તો આ પ્રમાણે ગણીએ તો લગભગ 6500 કરોડ રૂપિયાનું નુકસાન ખેડૂતોને થાય જો આજના ભાવે એ વેચે તો. અને 24-25માં 1,56,000 હેક્ટરમાં વાવેતર થયું હતું. આ વર્ષે એટલે કે 2025-26માં 10,000 હેક્ટર વધારે થયું, માત્ર 10,000 હેક્ટર વધારે થયું એવી ગણતરી. 10,000 થી 12,000 હેક્ટર એનાથી વધારે નથી થયું. છતાં પણ ભાવ એકદમ તળિયે નીચે જતા રહ્યા છે. માનો કે ખેડૂતોને જો ટકી રહેવું હોય તો 10 રૂપિયા ઓછામાં ઓછા ભાવ આવવા જોઈએ. અને આ અંગે બધી જ આપણી સાથે વાત કરીશું. સ્થાનિક જે વેપારી જે કોલ્ડ સ્ટોરેજના ગોડાઉન ધરાવતા હતા એક સમય એમની સાથે પણ વાત કરીશું કે ખરેખર શું બજેટ છે, કેવું બજેટ છે ખેડૂતોને કેટલું નુકસાન થયું છે. એવું કહેવાય છે કે એક ખેડૂતને સરેરાશ 1 લાખ રૂપિયા ઓછામાં ઓછું 1 લાખ રૂપિયાનું નુકસાન વેઠવું પડે એવી ધારણા વ્યક્ત. અને એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટે આજે વાવેતર પતી ગયું ત્યાર પછી એને એવી ધારણા વ્યક્ત કરી હતી. વાવેતરનું જે છેલ્લું વાવેતર થયું 2 ફેબ્રુઆરી 2026ના રોજ, ત્યારે કૃષિ વિભાગે પ્રોગ્રેસિવ આંકડાઓ જાહેર કર્યા હતા, સત્તાવાર રીતે આંકડાઓ જાહેર કર્યા હતા કે 1,68,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. આવું એમણે જાહેર કર્યું હતું. એ આંકડા પ્રમાણે 1,68,000 હેક્ટર જે વાવેતર થયું હતું 3 વર્ષની સરેરાશ કરતા 19% વધારે હતું.
19% જ માત્ર વધારે કહી શકાય એવું હતું, 10 થી 12,000 ની આસપાસ. છતાં પણ ભાવ એકદમ નીચે જતા રહ્યા છે. અને એટલા માટે આપણે વાત કરીશું નવીનભાઈ સાથે. નવીનભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. નવીનભાઈ ઠક્કર કે જેઓ પાલનપુર અને ડીસામાં એક સમયે વેપાર સાથે જોડાયેલા હતા. અત્યારે શું કરે છે એ પણ આપણે જાણીશું કે એમના શું અંદાજો છે, શું થવું જોઈએ ખેડૂતો માટે, અને ખરેખર જે કરવાની જરૂર હતી એ કેમ ન થયું એ બધી જ આપણે વાત કરશે. કારણ કે ખેડૂતોને પારાવાર મોટું નુકસાન થઈ રહ્યું છે. એક ખેડૂતને 1 લાખ ઓછામાં, જે નાના ખેડૂત છે એને ઓછામાં ઓછું 1 લાખ રૂપિયાનું નુકસાન થતું હોવાનું હમણાં જે રાજુભાઈ જોશી કે જે બટાકા વ્યવસાય સાથે જોડાયેલા હતા એક સમયે, એમનું કેવું છે ને એ જ વિસ્તારમાં રહે છે, તો એમનું કેવું છે કે ખેડૂત બરબાદ થઈ જશે જો સરકાર પગલા નહીં ભરે તો. આવું જે અંદાજ જે છે રાજુભાઈ જોશી કે જે મોટા ખેડૂત છે એમનો છે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. તો નવીનભાઈ, શું તમે કહો છો આ બટાકાનો આ ભાવ નીચે જતા રહ્યા છે, અને તમારો અંદાજ શું છે? શું કારણો હોઈ શકે છે અને ખેડૂતોની કેવી પરિસ્થિતિ છે એની વાત કરશો? પહેલા તો હું આપનો ખૂબ ખૂબ આભાર અને આપને વંદન કરું છું કે આ કપરી પરિસ્થિતિમાં ખેડૂતોની ચિંતા કરવા આપે સમય કાઢ્યો, એ બદલ હું આપના હૃદયથી વંદન કરું છું. કારણ કે ખેડૂત એ જગતનો તાજ છે અને ચિંતા કરવા વાળો વર્ગ ઘટતો જાય છે, ત્યારે આપે આ વ્યસ્ત સમયમાં સમય કાઢ્યો છે, એ બદલ ફરીથી આપનો આભાર. બટાકાની પરિસ્થિતિમાં હું ખેડૂત પુત્ર પણ છું, ખેતી પણ કરું છું, અને મારો પોતાનો કોલ્ડ સ્ટોરેજ પણ હતો. દિવસે ને દિવસે ધીરે ધીરે કરતા બટાકાની પરિસ્થિતિ વિકટ થઈ રહી છે, ત્યારે એનું વર્ગીકરણ પણ કરવું જરૂરી છે. આપના માધ્યમથી હું જે વાત કરવા માંગુ છું એમાં ખેડૂતોને કેવી રીતે મદદ થઈ શકે, કેવી રીતે બટાકાનું ઉત્પાદન આ વખતે 9 કરોડ કટ્ટા થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. એમાં 1 કરોડ કટ્ટા તો જાન્યુઆરીથી અત્યાર સુધીમાં વપરાઈ જાય છે. એમાં 4 કરોડ કટ્ટા જે કંપનીઓ બટાકા ઉત્પાદન કરે છે પોતાનું બિયારણ આપીને, અને એને પ્રોસેસ કરી અને એક્સપોર્ટ કરે છે. પણ 3.5 થી 4 કરોડ કટ્ટા 3 કરોડ કટ્ટા ખાવામાં જાય છે. બાકીનું લોકલ બિયારણ અને બહારથી આવેલું બિયારણ હોય છે. આ 3 રીતે એને વર્ગીકરણ કરી શકાય. અત્યારની પરિસ્થિતિમાં બટાકાના ભાવ ખેડૂતને મળતા નથી, કોઈ વેપારી ખરીદવા તૈયાર નથી, ત્યારે આ મોંઘવારીનો માર અને ખેતી ઉપર જીવન અને પોતાના બાળકોનું ભવિષ્ય, શિક્ષણ બધું જ આ ખેતી ઉપર નિર્ભર હોય એવો ખેડૂત વર્ગ કફોડી પરિસ્થિતિમાં મુકાઈ ગયો છે. ત્યારે સરકારશ્રી પણ જ્યારે જ્યારે ચિંતા કરીને સબસિડી આપતી હોય છે, પણ એ કોલ્ડ સ્ટોરેજમાં મૂકેલા ભાડા ઉપર અને એ રીતે સબસિડી મળતી હોય છે, ત્યારે ખેડૂતોના નામે બટાકા મૂકી કોલ્ડ સ્ટોરેજોમાં મૂકેલા હોય છે, એટલે સબસિડીનો લાભ ખેડૂતો સુધી જોઈએ એવો પહોંચતો નથી. ત્યારે જો ખરેખર ડીપલી વિચારીને ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને ખેડૂતોને મદદ કરવામાં આવે. ગયા વર્ષે સરકારે જે સબસિડી આપી હતી માન્ય સરકાર દ્વારા એની વિગતો આપણે જોઈ રહ્યા છીએ. જે ઉત્પાદન વધારવું છે આમાં સાયકોલોજીકલ ગેમ હોય છે. 50 લાખ કટ્ટા વધી જાય એટલે બટાકાનો ભાવ નીચે જતો રહે. જી, કરોડ કટ્ટા વધી ગયા, બટાકાનો ભાવ નીચે જતો રહે. તો મારું પોતાનું એક મંતવ્ય છે, હું આપના સમક્ષ રજૂ કરું છું
કે એ સરકારશ્રી પાસે આટલું મોટું માધ્યમ છે, સબસિડી આપે એ બેને આંકડાને બેલેન્સ કરવામાં આવે તો કદાચ હું જે કહેવા જઈ રહ્યો છું એ રકમની દ્રષ્ટિએ સરકારને સસ્તું પડે અને ખેડૂતોને પણ પ્રોપર મદદ થઈ શકે. તો પહેલા તો મારું સજેશન એવું છે, કંપનીઓના જે બટાકા છે એ તો ખેડૂતો પાસેથી કંપની એગ્રીમેન્ટ કરીને ખરીદે છે પહેલા જ દિવસથી. એમાં ખેડૂતનો કોઈ માલ રહેતો જ નથી પ્રોસેસિંગ વેરાયટીમાં. તો એનું વર્ગીકરણ કરી અલગ કરી દેવામાં આવે. ખાવાના જે બટાકા છે 3 કરોડ 3-3.5 કરોડ કટ્ટા જે ગુજરાતમાં, કારણ કે યુપીની જે આપણે ચિંતા વ્યક્ત કરી તો યુપી આખા ભારતનું 50 થી 52% બટાકાનું પ્રોડ્યુસર છે. તો ગુજરાતના ખેડૂતોના માની લો કે 50 લાખ કરોડ કટ્ટા ખરીદવામાં આવે અને ધારો કે ખેડૂતના 3 રૂપિયા જાય પણ રિટેલ તો 20 રૂપિયા જ હોય છે, તો માની લો કે અનુકૂળતા થાય તો સરકારશ્રી દ્વારા સસ્તા અનાજની દુકાન, આંગણવાડી કેન્દ્ર, સખી કેન્દ્રો કે જેને સરકારશ્રી દ્વારા સહાય આપવામાં આવે છે, એમના થ્રુ જો એ વેચાણ કરવામાં આવે ખરીદેલા બટાકા, તો સરકારશ્રીને એ રકમ પરત મળવાની પણ પૂરેપૂરી શક્યતાઓ છે. ખેડૂતને પણ પૂરા ભાવ મળી જાય, ખેડૂતના બટાકા પતી જાય પછી સરકારશ્રી દ્વારા એનો નિકાલ કરવામાં આવે. કારણ કે 2 રૂપિયા કે કિલો 3 રૂપિયા કિલો બટાકા વેચાય કોલ્ડ સ્ટોરેજમાં, ત્યારે બજારમાં તો 20 રૂપિયા જ વેચાય છે. તો માની લો કે ખેડૂતને 150 રૂપિયા પ્રમાણે પૈસા આપવામાં આવે આજની પોઝિશનમાં, તો એની મૂડી નુકસાનમાંથી એ ઉગરી શકે એવી પરિસ્થિતિ છે. તો 7.5 રૂપિયા કિલોના થયા. સ્ટોરેજમાં મૂકી રાખો અને એનું મેક્સિમમ ભાડું 2 રૂપિયા ગણીએ તો 9.5 રૂપિયા થયા. આપણે એને સ્ટોર થી પહોંચાડવાની વ્યવસ્થા કિલો 1 રૂપિયા પ્રમાણે કાર્ટિંગ ચડાવીએ તો બી 10.5, કમિશન અને ખર્ચ એ લોકોને આપીએ તો 2 રૂપિયા, 50 પૈસા ઘટ ગણીએ તો પણ 13 રૂપિયા 15 રૂપિયા સુધી સરકાર શ્રી દ્વારા એ વેચાણ થાય. તો ખેડૂતને જે નુકસાન થાય છે એમાંથી ખેડૂત બચી શકે અને બટાકાનો પણ પ્રોપર નિકાલ થઈ શકે, એવું મારું અંગત મંતવ્ય છે જો આ વ્યવસ્થા કરવામાં આવે તો. કારણ કે સબસિડી આપીએ, ટ્રાન્સપોર્ટેશન સબસિડી આપો કે કોલ્ડ સ્ટોરેજની સબસિડી આપીને બટાકા પરનું ભારણ ઘટાડી શકાતું નથી. અને આ બનાસકાંઠા અને ઉત્તર ગુજરાત માટે એક ભયંકર ચિંતાનો વિષય બની ગયો છે. છેલ્લા 5-7 વર્ષથી પરિસ્થિતિ ખૂબ વિકટ થઈ છે. કંપનીઓ પોતાના બટાકા વવડાવી એગ્રીમેન્ટ કરીને એ બહાર એક્સપોર્ટ કરીને પ્રોસેસ કરીને એ તો કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. પણ આ જગતનો તાત બનાસકાંઠાનો ખેડૂત, ઉત્તર ગુજરાતનો ખેડૂત બટાકાની ખેતીમાં દિવસે દિવસે પાયમાલ થતો જઈ રહ્યો છે. સરકાર તો આ વિદેશી આ જે મોટી કંપની જે છે વેફર બનાવતી કંપનીઓ, તો એ આ કોલ્ડ સ્ટોરેજ ભાડે રાખી રહી છે. શું એ લોકો બજાર વ્યવસ્થા શું છે એમની? ભાડે રાખી લે છે, કેટલું ભાડું આપે છે, એની સામે ખેડૂતોને વળતર કેટલું આપે છે અને કંપની કેટલું કમાય છે, એના કોઈ અંદાજ ખરા? હેલો, અવાજ સંભળાય છે? અવાજ સંભળાય છે મારો? અવાજ સંભળાય છે મારો? જ્યારે પહેલા તો ખાવાના બટાકા જ આપણે ત્યાં વાવેતર થતું હતું અને મનાલી ને પંજાબ થી બિયારણ લાવતા હતા. જ્યારે ત્યારે કંપનીઓ બટાકાના વેપારમાં આવી, એમાં એમણે પોતાનું બિયારણ પોતાના ભાવે આપવાનું અને બટાકા ખરીદવાનો એક એગ્રીમેન્ટ ફિક્સ કર્યો. જ્યારે પાકે ત્યારે બટાકા એ લોકો ફિક્સ ભાવે ખરીદશે, જેનાથી ખેડૂતો આકર્ષાયા પણ ખરી. એમને એવું થયું કે એડવાન્સમાં વેપાર થઈ જાય તો નુકસાન થાય નહીં. તો આ વખતે પણ 250 રૂપિયા કંપનીઓ ખરીદે છે, 12.5 રૂપિયા કિલો. પણ એમનું બિયારણ મોંઘું આપે છે, પણ ખેડૂત પાસે બીજો કોઈ ઓપ્શન નથી એને ખરીદવા સિવાય. કારણ કે બટાકાની ખેતી કરવી છે અથવા તો સીઝન છે તો એમને એ ધારો કે એગ્રીમેન્ટ હોય તો એમને નુકસાનમાંથી બચી શકાય, નફો ઓછો થાય પણ નુકસાનમાંથી બચી શકાય. એની સામે એ કંપનીઓ કોલ્ડ સ્ટોરેજ ભાડે રાખીને એ જયારે એક્સપોર્ટ કરીને કરોડો રૂપિયા કમાઈ રહી છે. એ આઈફન ફૂડ હોય, ઇસ્કોન બાલાજી હોય, બાલાજી વેફર્સ હોય, એવી ઘણી બધી બહારની કંપનીઓ પણ આવી ગઈ છે કે જે કંપનીઓ પોતે આના બેઝ પર કરોડો રૂપિયાનો નફો કરી રહી છે, પણ ખેડૂતને સામે નુકસાનમાંથી એ ઉગરી જાય છે ત્યાં.
એને પૂરતા પ્રમાણમાં નફો ઓછો વધતો મળે પણ એને નુકસાન થતું નથી. સામે ખાવાના બટાકાની ચિંતા એટલે જો ખેડૂત આ નહીં પકવે તો આપણે તો બટાકા આ ખાઈ જે પડશું. કંપનીઓ, મોટી કંપનીઓ જે છે એ ગોડાઉન ભાડે રાખી લે છે, ખેડૂતોના ભાગે નથી આવતા. અને સબસિડીનું શું પરિસ્થિતિ છે? સબસિડી કંપનીઓને ચૂકવાય છે? સબસિડી કંપનીને નથી ચૂકવાતી. કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે સબસિડી આપવામાં આવે છે. કોલ્ડ સ્ટોરેજ બનાવે ને ત્યારે દરેક જે બનાવે છે એને આપવામાં આવે છે. કંપનીઓ એ કોલ્ડ સ્ટોરેજ ભાડે લે છે પણ એમને તો સામે નફાની એટલી મોટી ગુંજાઈશ છે કે એમને ભાડું પણ નડતું નથી અને ખેડૂતોના બટાકા તો એમને એગ્રીમેન્ટ કરીને ફિક્સ ભાવે લઈ જ લીધેલા હોય છે. તો એ તો દર વર્ષે નફો કર્યા જ કરે છે કરોડો રૂપિયામાં. જે પ્રશ્ન છે એ ખાવાના બટાકા જે ખેડૂતો ઉત્પાદન કરે છે ને એમાં દર વર્ષે 2 વર્ષે આવે જ છે. ઓકે, બરાબર છે. તો હવે આપણે અહીંયા જોઈએ કે બીજા રાજ્યોમાં બટાકા ખેડૂતો ફેંકી રહ્યા છે. તો હવે એ દિવસો આપણે ગુજરાતમાં પણ આવશે. જોઈએ એક વિડીયો જે છે એ જોઈએ આપણે, એટલે ખ્યાલ આવી જશે. इंकलाब जिंदाबाद, निकम्मी सरकार मुर्दाबाद, निकम्मी सरकार मुर्दाबाद, किसान विरोधी सरकार आलू को पूर्ति दो सरकार, और इंकलाब जिंदाबाद, निकम्मी सरकार मुर्दाबाद, निकम्मी सरकार मुर्दाबाद। તો હવે નવીનભાઈ, આપણે ત્યાં પણ આવી પરિસ્થિતિ આવશે એવું લાગે છે તમને? હાજી, આપણે ત્યાં ખેડૂતોને હવે શું પર, કારણ કે 3 રૂપિયે તો કોઈ વેપારીઓ લેવા તૈયાર નથી, 3 રૂપિયા કિલો. તો આપણે ત્યાં આવી પરિસ્થિતિ આવશે? આપણે ત્યાં પરિસ્થિતિ ભૂતકાળમાં પણ આવેલી જ છે. રોડ ઉપર ફેંકાયેલા જ છે બટાકા અને આ વખતે પણ એ શક્યતાઓ દેખાઈ જ રહી છે. ત્યારે હું આપના માધ્યમથી એ કહેવા માંગુ છું કે એ પરિસ્થિતિ નિર્માણ વારંવાર ના થાય અને ખેડૂત પાયમાલ થતો અટકે માટે આ ખાવાના બટાકામાં સરકારશ્રી દ્વારા ગંભીરતાથી લઈ અને ખેડૂતને મદદ કરવામાં આવે. બીજું કે જે રાસાયણિક ખાતર દ્વારા આ ઉત્પાદન કરવામાં આવે છે ત્યારે એની કોસ્ટ ખૂબ વધી જાય છે. તો હું આપના માધ્યમથી એ પણ એક વિનંતી કરવા માંગુ છું કે માત્ર ને માત્ર ગાયનું છાણ કે ગૌમૂત્ર એનાથી જો આ બટાકા પકવવામાં આવે તો ખર્ચ 30 થી 40% ઘટી શકે એમ છે. અને ક્વોલિટી પણ આ વખતે અમે પ્રયોગ કર્યો છે તો ક્વોલિટી પણ સારી થઈ છે. અમે અમારા ખેતરમાં ખાવા માટે આનો પ્રયોગ કર્યો છે. અમે 2-3 વર્ષથી ઝેરમુક્ત ખેતી કરી રહ્યા છીએ, જ્યાં રાસાયણિક ખાતર 0% અમે યુઝ કરી રહ્યા છીએ, એટલે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છીએ. તો એમાં બટાકા નો પ્રયોગ કર્યો હતો તો પણ બટાકાની શાઇનિંગ અને ક્વોલિટી સારી જ આવી છે. તો સરકાર એ દિશામાં લઈ જાય ખેડૂતોને તો એક તો ઝેર મુક્ત ખાવાનું મળશે, બીજું ખર્ચાનું ભારણ ઘટશે તો ખેડૂત બેઠો થઈ શકશે. માનનીય ગવર્નર શ્રી પણ જ્યારે અત્યારે એ દિશામાં પોતાની વાત કરી રહ્યા છે તો સરકાર શ્રી પણ એ દિશામાં ગંભીરતાથી લે અને ખેડૂતને બચાવવા માટે આ રસ્તો અપનાવે પ્રાકૃતિક ખેતીનો, તો રાસાયણિક ખાતરમાંથી આપણે મુક્ત થઈ જઈએ અને ખર્ચ પણ ઘટી જાય. કારણ કે આ વખતની પરિસ્થિતિ રોડ ઉપર બટાકા ફેંકવા સિવાય રસ્તો વધવાનો નથી. બરાબર. તો તમે આનો શું ઉપાય શું સૂચવો છો? સરકારે ખરીદી કરવી જોઈએ, ન કરવી જોઈએ? સરકારે શું કહો છો આપ? સરકારે ખરીદી મારા મત પ્રમાણે કરવી જોઈએ અને એની જો આ વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવે તો સરકારશ્રીને એમના પૈસા પરત મળી જશે અને ખેડૂત બચી જશે. અચ્છા. કારણ કે રિટેલ અને ખેડૂતો વચ્ચે મોટી ગેપ છે. તો આ ખરીદી કઈ રીતે કરી શકે અને કઈ રીતે વિતરણ કરી શકે એ થોડું સમજાવશો?
વડીલ એમાં એવું કરી શકાય કે માની લો કે જેટલા પણ કોલ્ડ સ્ટોરેજ છે એને આઈડેન્ટિફાઈ કરીને ખાવાના બટાકાનું ક્વોન્ટિટી નીકળી શકે અને એમની પાસે એ રેકોર્ડ હોય જ છે બાગાયત પાસે. એમાંથી ટકાવારી પ્રમાણે નક્કી કરવામાં આવે કે આટલા ટકા બટાકા ખરીદવા. જેમ ગુજરાતમાં મારા અંદાજે 3 કરોડ કટ્ટા ખાવાના હશે, તો સરકાર નક્કી કરે કે ભાઈ 20% બટાકા અમે ખરીદશું. તો જે સ્ટોરમાં જે સ્ટોક છે એને 20% થી ડિવાઇડેડ કરી દેવાય એટલે ખેડૂતને અન્યાય થાય નહીં. એ સ્ટોક ખરીદીને સરકાર હાલ મૂકી રાખે. આ સાયકોલોજીકલ ગેમ જ છે. 60 લાખ કટ્ટા અચ્છા. જાય એટલે ભાવ એમને એમ રોટેટ થઈ જાય. 5 લાખ કટ્ટા બી વધારે હોય ને તો ભાવ ઘટી જાય છે. તો સરકારને કેલ્ક્યુલેટ હાલના ભાવે કરે ને તો જે સબસિડી આપે એના કરતા અડધા પૈસામાં આ માલ ખરીદાઈ જાય. પછી જ્યારે આ મેં આપને વાત કરી આંગણવાડીનું માધ્યમ કે રેશનિંગની દુકાનો દ્વારા એ બટાકા ધારો કે 17,000 જેટલી રેશનિંગની દુકાનો છે ગુજરાતમાં. રોજનું એક કટ્ટું વેચે ને 50 કિલો તો બી 17,000 કટ્ટા થયા. દર મહિને 5 લાખ કટ્ટા રેશનિંગની દુકાનો પર વેચી શકાય એટલાની તો જરૂર પણ પડવાની નથી લાંબી. 60 લાખ કટ્ટાની. તો શું થાય? સરકારને પણ નુકસાન ના થાય, ખેડૂતને પણ નુકસાન ના થાય. કારણ કે પ્રેક્ટિકલી રસ્તો કાઢીએ ને તો જ ખેડૂતને મદદ થાય સાચી. નહીતર તો શું છે, વચેટિયાઓ એનો લાભ લઈ લે, સરકાર પૈસા આપે અને ખેડૂત સુધી પહોંચે નહીં. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. તો તમે શું કહો છો? આમાં સરકારે ખરીદી કરીને સસ્તા અનાજની દુકાને આપી દેવી જોઈએ, બરાબર છે? તો હજુ સુધી તો સરકાર તરફથી તો કઈ થતું નથી. ના, હજી સુધી કોઈ વ્યવસ્થા નથી. પણ એમાં 3-4 ઓપ્શન છે. સસ્તા અનાજની દુકાન છે, આંગણવાડી કેન્દ્રો છે, સખી મંડળો છે. સરકાર પાસે વ્યવસ્થા કરવા જાય તો ભરપૂર વ્યવસ્થા થઈ શકે એવી પરિસ્થિતિ છે. બનાસકાંઠામાં તો ઉત્તર ગુજરાતમાં ડેરીનું સેક્ટર પણ એટલું મહત્વનું છે, ગામડે ગામડે. બરાબર. તો આ સરકાર, તો આમાં નવીનભાઈ એ જાણવું છે કે સરકાર કેમ કઈ પગલા, માનો કે 23-24 જે 300 કરોડના બટાકા ખરીદવાની જાહેરાત કરી હતી પણ ખરીદેલા હતા બહુ ઓછા, તો અત્યારે તો એ કોઈ મુવમેન્ટ દેખાતા નથી. ખેડૂતો 3 રૂપિયા કિલો ખેડૂતો વેચી રહ્યા છે, એને વેચવા પડી રહ્યા છે. તો એ તો ખોટના ખાડામાં જઈ રહ્યા છે ખેડૂતો. એને તો પોસાય એવું નથી ને. 1 લાખ સરેરાશ નાના ખેડૂતોને 1 લાખ રૂપિયાનું નુકસાન થયું, છતાં પણ સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભૂપેન્દ્ર પટેલની સરકાર અને આપણા કૃષિ પ્રધાન કેમ કઈ કરવા તૈયાર નથી? ભાવનગરના જીતુભાઈ વાઘાણી, તો એ હજુ સુધી તો કોઈ જાહેરાત કરી એવું દેખાતું નથી. એમાં સાહેબ સાચી હકીકત એવી પણ છે કે બટાકાનો પાક માત્ર ઉત્તર ગુજરાતમાં જ થતો હોય છે અને ત્યાં સૌરાષ્ટ્રની ખેડૂત લોબી મજબૂત છે. અહીંની ખેડૂત લોબી એટલી આક્રમક નથી, જેના કારણે ઓછું સાંભળવામાં આવે છે. 3 રૂપિયાની વાત કરીએ તો આજે ખેડૂત જો બટાકા મૂકવા જાય ને કોલ્ડ સ્ટોરેજમાં તો એનાથી વધારે ખર્ચ તો એને ત્યાં પહોંચીને ભાડું થઈ જાય. ઓહો. કારણ કે બટાકાનું અંદર ખેતરમાં કાઢ્યા પછી એને 30-40 રૂપિયાનું બારદાન તો એને ભરવા માટે જોઈએ. પછી મજૂર લાગે 10-15 રૂપિયા કટ્ટે, એને સ્ટોર સુધી પહોંચાડવા માટે 15 રૂપિયા લાગે, એટલે 70-80 રૂપિયાનો ખર્ચ ચડીને કિલો 2 રૂપિયા એનું ભાડું આવે સ્ટોરનું. એટલે જે સ્ટોરમાં મૂકે તો ઉપરથી આપવાનું આવે એને. બટાકા તો ફ્રીમાં જાય અને ઉપરથી એને પૈસા આપવાના આવે. એટલે પરિસ્થિતિ હાલની અતિ ગંભીર છે. જેમ આપ કહી રહ્યા છો, હું આપના માધ્યમથી સરકાર તાત્કાલિક જાગે અને તાત્કાલિક ખેડૂતોને વારે આવે એવી હું આપના માધ્યમથી વિનંતી કરું છું. કારણ કે તમે જે કહી રહ્યા છો એ 100% સાચું કહી રહ્યા છો. યસ. તો આશા રાખીએ કે સરકાર પણ ત્યાંના
ખેતીવાડી અધિકારી છે એ પણ જોઈએ શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ. રવિ પાકની અંદર 1,50,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થયેલ છે. ઘઉં અને બટાકા જેવા પાકોમાં મહદઅંશે વાવેતર થયેલ છે. ઘઉંમાં 78,000 હેક્ટરની આસપાસનું વાવેતર જોવા મળે છે, જ્યારે બટાકામાં પણ 40,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થયેલ છે. ગત વર્ષની સરખામણી કરતાં ગત વર્ષે 1,45,000 હેક્ટર જેટલું વાવેતર નોંધાયેલ હતું, જેમાં ઘઉંમાં 76,000 હેક્ટર અને બટાકામાં 38,000 હેક્ટર જેટલું વાવેતર થયેલ છે. તો ઉત્તર ગુજરાતમાં વાવેતર કુલ બધું થઈને હતું લગભગ 1,60,000 હેક્ટરમાં. એમાં 1,67,000 થી 1,68,000 ની આસપાસ રાજ્યનું જે કુલ વાવેતર હતું 1,68,000, એમાં 1,60,000 તો માત્ર ઉત્તર ગુજરાતનું હતું. માત્ર 8,000 હેક્ટર 8,200 હેક્ટર એ બીજી જગ્યાએ હતું. એમાં 53,000 હેક્ટર તો કુલ જે વાવેતર છે એના કુલ વાવેતરના 53,600 હેક્ટર તો બનાસકાંઠા જિલ્લામાં જ હતું, સાબરકાંઠા જિલ્લામાં. અને બનાસકાંઠા જિલ્લામાં 64,700 ને સમથિંગ એની આસપાસ હતું. તો સાબરકાંઠામાં પણ લગભગ એની આસપાસ 40,000 ની આસપાસ. અરવલ્લીમાં 23,500 હેક્ટર, ગાંધીનગરમાં 18,600 હેક્ટર, વાવ થરાદ જે જિલ્લો હમણાં નવો બનેલો છે એમાં 11,300 હેક્ટર, મહેસાણામાં 11,300 હેક્ટરની આસપાસ, પાટણમાં 1,700 હેક્ટરમાં વાવેતર હતું, આણંદમાં જોઈએ તો 1,000 હેક્ટર હતું, ખેડામાં 5,100 હેક્ટર અને દ્વારકામાં 700 હેક્ટર. બસ આટલા જિલ્લાઓમાં જ વાવેતર થાય છે. અને બહારના જિલ્લાઓમાં તો 8,000 થી વધારે થતું નથી. ઉત્તર ગુજરાતને બહારની જે બાજુ ગણીએ તો એક બાજુ ખેડૂતોને પૈસા મળતા નથી, બીજી બાજુ નાના જે ગ્રાહકો જે છે ગ્રાહકોને અત્યારે 20 રૂપિયા કિલો મળી રહ્યા છે બટાકા. તો આટલો બધો ભાવ કેમ ફેર છે? 3 રૂપિયા કોઈ બટાકા ત્યાં ખરીદતું નથી. અને આજે અમદાવાદમાં 25 થી 30 રૂપિયા ભાવ છે, બીજા બધા સેન્ટરોમાં 20 રૂપિયાની આસપાસ ભાવ છે. તો 2 રૂપિયા 3 રૂપિયાનો બટાકું અત્યારે 20-25 રૂપિયામાં શહેરી વિસ્તારોમાં વેચાય છે. તો આના માટે કોણ જવાબદાર આપને લાગે છે? કોણ હશે કે જે આટલું બધું મોટું જે ગાળો માર્જિનનો ગાળો છે આટલો બધો કેમ મોટો છે? તો આમાં આટલો જે માર્જિનનો ગાળો જે છે કેમ આટલો મોટો છે? હલો હલો અવાજ એમનો કપાઈ ગયો છે, અવાજ આવતો નથી, ઓડિયો આવતો નથી. માર્જિન કેમ ઓછું છે, વધારે કેમ છે આટલું બધું પ્રમાણમાં? માર્જિન તો દર વખતે આ પરિસ્થિતિ માર્જિનની રહે છે. હા, ખેડૂતને ભાવ મળતા નથી. જ્યારે બટાકા ફેંકવાનો વારો આવે ત્યારે બી તમે બજારમાં તપાસ કરો તો 10-20 રૂપિયાથી નીચે કિલો મળતા નથી. બરાબર છે. હા, આજની તારીખે જે આપ કહી રહ્યા છો 3 રૂપિયા કિલો ખેડૂત, પણ બાકી બજારમાં તો 20 થી 25-30 રૂપિયાથી નીચે મળતા નથી. 20 રૂપિયાથી નીચે તો આજે પણ. યસ. આ શાકભાજીની કોઈ પણ આઈટમમાં રિટેલ અને હોલસેલમાં બહુ જમીન આસમાનનો ફરક છે. ઓકે. સરકારે આ કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરી, પણ એનો લાભ પણ લેવા વાળા વેપારીઓ જ લે છે. હાલ સરકારે ચિંતા કરી ખેડૂતોની. જેમ આપ કહી રહ્યા છો તો સાબરકાંઠા અરવલ્લીમાં બટાકા જે પાકે છે એ કંપનીની પ્રોસેસિંગ વેરાયટી છે. એ ખેડૂતોનું નુકસાન જવાની શક્યતા 0% છે. 0%. હા, કારણ કે ફિક્સ નફો એમાં મળી રહે છે ને, ફિક્સ નફો મળી રહે છે, એડવાન્સ એગ્રીમેન્ટ છે. હા. તો આમ અત્યારે ખેડૂતોને ખરેખર કેટલા મળવા જોઈએ જેથી કરીને ટકી શકે એટલું ખરેખર મળવું જોઈએ અને સારી રીતે કમાઈ શકે? તો કેટલો ભાવ હોવો જોઈએ? બંને કેટલા ભાવ હોવા જોઈએ? 10 રૂપિયા, 20 રૂપિયા, 15 રૂપિયા? કેટલો ભાવ ખેડૂતોને 1 કિલોના મળવા જોઈએ? અત્યારે સાચી પરિસ્થિતિમાં 7.5 થી 8 રૂપિયા મળે ને ત્યારે એમનો ખર્ચ નીકળી શકે. અચ્છા, ઓકે. 10 રૂપિયા મળે તો એમને આશ્વાસન મળે કે અમે ખેતી કરી હતી. 15 રૂપિયા મળે તો એમને સંતોષ થાય કે અમને માર્જિન, અમે જે મહેનત કરી, રાત દિવસ કર્યા એનો અમને વળતર મળ્યું. મિનિમમ 15 રૂપિયા, હા, 12.5 થી 15 રૂપિયા મળે ત્યારે એમનું પોષણ થઈ શકે. અત્યારે તો 7.5 રૂપિયા બી એમને મળે ને એક વાર 150 રૂપિયા, તો એ નુકસાનમાંથી બહાર નીકળી શકે. અચ્છા, ઓકે, બરાબર છે. તો નવીનભાઈ, તમે ઘણી બધી વિગતો આપી, ખેડૂતોની વેદના પણ વ્યક્ત કરી.
તો હવે આપણા સમયની મર્યાદા છે, તો તમારો ખૂબ ખૂબ આભાર અને આપણે મળતા રહીશું આવા જ ઇસ્યુ ઉપર. જી, આપનો પણ ખૂબ ખૂબ આભાર ખેડૂતોની ચિંતા કરવા બદલ. અને મેં છેલ્લે વાત કરી એમ રાસાયણિક ખાતરોનું ઘટાડો કરીને પણ ખેડૂતને બચાવી શકાય એ દિશામાં સરકાર શ્રી કામ કરે તો પણ ખેડૂતને બચાવી શકાય એ પરિસ્થિતિ છે. આપનો પણ ખૂબ ખૂબ આભાર. ઓકે. તો આ હતા ત્યાંના ખેડૂત આગેવાન. એને સ્પષ્ટપણે કહ્યું કે ખરેખર તો જે અત્યારે ભાવ જે ચાલી રહ્યા છે એ ભાવ પ્રમાણે અહીંના જે ખેડૂતો છે એ ખેડૂતોને પૂરતો ભાવ મળતો નથી. વેપારીઓ જે કમાઈ રહ્યા છે, માર્કેટિંગ યાર્ડમાં 3 રૂપિયા 2 થી 3 રૂપિયામાં વેચાય છે ને બજારમાં આ ભાવ વેચાય. તો કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોરેજ કરવા માટે અત્યારે બટાકાની જગ્યા નથી. મોટાભાગનું જે કોલ્ડ સ્ટોરેજ છે એ જાણીતી કંપનીઓએ લઈ લીધા છે એને પોતાના બટાકા મૂકવા માટે. નાના ખેડૂતોને બટાકા કેમ મૂકવા, ક્યાં મૂકવા અને કઈ રીતનું ભાડું છે એ પણ એના માટે સૌથી મોટો ખર્ચ છે. જ્યારે ખેડૂતો એવું કહે છે કે અમારે 1 વીઘો જો બટાકા ઉત્પન્ન કરવા હોય તો ઓછામાં ઓછા 30 થી 35 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. જેનો નવીનભાઈ વિકલ્પ એ બતાવ્યો છે કે આમાં પ્રાકૃતિક ખેતીથી જો ખેતી કરવામાં આવે તો આ 30 થી 35 હજાર જે ખર્ચ થાય એ ઓછામાં ઓછા 20,000 રૂપિયા બચાવી શકાય એમ છે. તો ખેડૂતોએ આ પ્રયત્ન કરવું જોઈએ, કેમ ન થઈ શકે? એટલા માટે ખેડૂતોને ખરેખર તો નુકસાન જે રહ્યું નુકસાનની રીતે અટકાવી શકાય છે અને શુદ્ધ અને સાત્વિક ખોરાક પણ આપી શકાય છે. નવીનભાઈ કહ્યું કે હવે અત્યારે આ ખેતી થઈ રહી છે અને સક્સેસ ખેતી છે. તો 2025માં જે ભાવ હતા 20 કિલોના 1 મણના ભાવ હતા 250 થી 450 સુધી ભાવ એકંદરે રહ્યા હતા અને સરેરાશ ભાવ આપણે કહીએ તો લગભગ 300 રૂપિયાની આસપાસ રહ્યા હતા એવું કહી શકીએ. તો 15 રૂપિયા કિલો વેચાણ ભાવ હતા અને એની સામે વેચાણ ભાવ 15 રૂપિયા કિલો. તો એટલે કે 15 રૂપિયા તો કમસે કમ ખેડૂતોને મળવા જ જોઈએ. 7.5 રૂપિયા તો એને નહીં ખર્ચ નહીં નુકસાન જેવી પરિસ્થિતિ ઊભી થાય. એમાં જો એની મજૂરી ઉમેરે તો 10 રૂપિયા સુધી એક કિલો બટાકા એને પડે છે. જો માર્જિન એને સારું મળવું જોઈએ તો 15 રૂપિયા તો મળવા જોઈએ ઓછામાં ઓછા, તો જ એ થઈ શકે છે. કારણ કે બિયારણો મોંઘા છે, ઘણું બધું મોંઘું છે. અને 2026માં સરેરાશ 1 કિલોના ભાવ અત્યારે તો 3 રૂપિયા દેખાઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં બટાકાની ખેતી કરતા ખેડૂતો અત્યારે પારાવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સૌથી વધારે બટાકા ત્યાં પાકી રહ્યા છે અને ગ્રાહકોને બીજી બાજુ 20 થી 22 રૂપિયા, 25 રૂપિયા, 30 રૂપિયા સુધી શહેરી વિસ્તારોમાં મળે છે. મોંઘાના બિયારણો પણ એને ખરીદવા પડે છે. તો મૂળ આ વાત હતી અને એટલા માટે વાત કરવી જરૂરી હતી કે ખેડૂતો લૂંટાઈ રહ્યા છે અને હવે બીજા રાજ્યોમાં તો ખેડૂતો બટાકા રસ્તા પર ફેંકી રહ્યા છે. આપણે જોયું એક દ્રશ્ય. તો હવે ગુજરાતમાં પણ આવી પરિસ્થિતિ ઊભી થાય છે. ખેડૂતોને બટાકા રસ્તા ઉપર ફેંકવા પડશે એવી હાલત થઈ ગઈ છે. અત્યારે સરકાર વહેલી તકે જાગે. કૃષિ પ્રધાન જીતુ વાઘાણી વહેલી તકે જાગે. અત્યારે તો ઊંઘતા હોય એવું લાગી રહ્યું છે અને ઉત્તર ગુજરાત તેને દોડી જવું છે. એક ખેતરમાં ગયા હતા અને ત્યાં દેખાવ પણ કર્યો હતો કે હું ખેડૂતોના હામી છું. ત્યાં જઈને આપણે એક વચ્ચે ફોટો પણ જોયો. તો તમે ખેડૂતોની માત્ર વાતો ન કરો. ખેડૂતોને અત્યારે જરૂર છે અને 5,000 કરોડ રૂપિયાનું જો નુકસાન જતું હોય ખેડૂતોને આજ ભાવમાં, તો તમે અત્યાર સુધીની યોજના કેમ જાહેર ન કરી? કેમ ખેડૂતોને આ જે નવીનભાઈએ બહુ સરસ ઉત્તમ રસ્તો બતાવ્યો છે કે સસ્તા અનાજની જે 16, 17, 18 હજાર જે આપણી દુકાનો છે આખા રાજ્યમાં, ત્યાં દરેક જગ્યાએ આ બટાકા આપવાનો વિતરણ કેન્દ્ર ખરીદો. ખેડૂતો પાસેથી 10 રૂપિયા ખરીદી લો અને ત્યાં 15 રૂપિયા આપશો તો પણ ગ્રાહકો લઈ લેશે. કારણ કે એને પણ ત્યાં ફાયદો છે. 20 રૂપિયા, 5 રૂપિયા સીધો 1 કિલો ફાયદો છે અને વેપારીઓ પણ ખુશ થશે. અને તમારે તો ખરીદીને આપી દેવાનું છે, એમાં તો બીજું કંઈ કરવાનું નથી. માનો કે ભ્રષ્ટાચાર થાય તો 100 કરોડ રૂપિયાનો થાય તો તમે આંખો બંધ કરી દીધો થોડી વાર માટે. એ સિવાય તો રસ્તો નથી, કારણ કે તમારા અધિકારીઓ ભ્રષ્ટાચાર સિવાય તો કંઈ કામ કરતા નથી. તો ખેડૂતોને બચાવવા માટે તાત્કાલિક ધોરણે જીતુ વાઘાણીએ ઉત્તર ગુજરાત દોડી જવું જોઈએ અને એના ખેડૂતોને આશ્વાસન આપવું જોઈએ કે અમે કોઈ પણ હિસાબે તમને બચાવી લઈશું, ઉગારી લઈશું અને પેકેજ જાહેર કરવું જોઈએ. 1 કિલોએ ઓછામાં ઓછા જે 3 રૂપિયા ભાવ છે, ભાવ જ્યાં સુધી 10 રૂપિયા ન થાય ત્યાં સુધી એનું વધારાનું જે કંઈ ખર્ચ આપવું પડે સરકારે આપવાના બદલે આ જે અત્યારે નવીનભાઈ જે ઉપાય બતાવ્યો છે એ સારામાં સારો ઉપાય છે અને એના આધારે આપણે ખેડૂતોને ઉગાડી શકીએ એમ છે. સસ્તા અનાજની દુકાનોમાં 100%, 200%, 200 જેટલા બોરા મોકલી દો અને ત્યાં જ જાહેરાત કરી દો કે ભાઈ 10 રૂપિયા, 20 રૂપિયા કે 10 રૂપિયા કે 15 રૂપિયા ત્યાં બટાકું મળી શકશે. આ એકમાત્ર ઉપાય છે. બસ આજે આટલું અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્કાર.